જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, આજે આપણે વાત કરીશું મહાભારતના બીજા દિવસની. પ્રથમ દિવસની વિગતમાં મેં પહેલાં જ એક વિડીયો બનાવી દીધો છે. મિત્રો, બીજા દિવસની વાત કરીએ તો સૂર્યોદય થયા પહેલાં જ યુદ્ધ મેદાનમાં પહેલાં પાંડવો આવી ગયા હતા. પાંડવોના સેનાનાયક ધૃષ્ટદ્યુમ્ન હતા. તેમને કેચ વ્યૂહ નામનો વ્યૂહ ગોઠવાયો હતો. કૌરવ પક્ષ તરફથી તેમના સેનાનાયક પિતામહ ભીષ્મ હતા. તેમને મહાવ્યૂહ ગોઠવ્યો હતો. હવે મિત્રો, ભીષ્મ સામે અર્જુન હતો. બીજી તરફ ભીમે મોહ છોડીને સવારથી જ ભયંકર લડાઈ શરૂ કરી દીધી હતી અને કલિંગની સેનાને વેર વિખેર કરી નાખી હતી. ભીમ કલિંગ સેના સામે લડીને લોથપોથ થઈ જતા થોડા સમય યુદ્ધના મેદાન બહાર જતો રહ્યો હતો. આરામ કરીને આવીને કલિંગ પુત્ર શુક્રદેવ ગદાથી મારી નાખ્યો હતો. એક સમયે પોતે રથહીન થઈ ગયો હતો. બીજા દિવસે સાંજ પડતા શંખનાદ થતાં પાંડવોનું પલ્લું ભારે રહ્યું હતું. તેઓ આનંદમાં હતા. હવે મિત્રો, તમે કહેશો કે આમાં ભીમ આરામ કરીને આવેલા હતા અને પછી એમને કલિંગ પુત્ર શુક્રદેવને માર્યા હતા. મિત્રો, તો એ સમયે અમુક યુદ્ધના નિયમો હતા, જે પ્રમાણે તમે યુદ્ધ એકવાર છોડીને બહાર જતા રહ્યો તો તમારી ઉપર કોઈ હુમલો ન કરી શકે. એવા કારણો હતા, એવા એના યુદ્ધના નિયમો હતા. યુદ્ધની શસ્ત્રહીન જે માણસ હોય તેને હુમલો ન કરી શકાય. એકબીજા સાથે લડતા હોય ત્યારે ત્રીજાએ તેની પર હુમલો કરવો નહીં. નિશસ્ત્ર યોદ્ધાઓ પર વધ ન કરવો. આવા નિયમો મિત્રો હતા, જે કારણે ભીમે થોડી સમય આરામ લીધો હતો અને પછી કલિંગ પુત્ર શુક્રદેવનો ગદાથી વધ કર્યો હતો. જય માતાજી મિત્રો.